જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવ્યા છે એક એવા ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્થળે કે જે વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। આ જગ્યા ગુજરાતમાં આવેલા વડોદરા નજીક પાદરા ગામ પાસે આવેલી છે। આ છે શ્રી દ્વારકાધીશ મંદિર અને કહેવાય છે કે આ મંદિર 150 થી 200 વર્ષ જૂનું છે। આ મંદિરનો સમય 150-200 વર્ષ વધારાનો સમય છે। ચલો હવે આપણે આ મંદિરના દર્શન કરીએ અને એની વિશેષતા શું છે એ જાણીએ। વૃંદાવનથી આજે માધવદાસજી મહારાજ છે ત્યાંથી એ મહાત્મા પધારતા માલસર સત્સંગીઓના કહેવાથી ભક્તજનોના કહેવાથી એ માધવદાસજી મહારાજ અહીંયા આવ્યા અને પછી આ મંદિર બનાવ્યું। અચ્છા, એ મંદિર બન્યું ત્યાં પછી ભગવાનનું સ્વરૂપ જે છે દ્વારકાધીશનું સ્વરૂપ અહીં વિરાજમાન કર્યા। એમની જોડે સત્યનારાયણ મંદિરનું સ્વરૂપ જે ભગવાન છે નાનું સ્વરૂપ સત્યનારાયણ ભગવાનનું છે એમને મૂક્યા અને ત્યાં પૂજન 9 શાલિગ્રામથી જ કેમ અહીંયા બિરાજમાન છે? 9 નારાયણ 9 રૂપક છે। અચ્છા, 9 પૂર્ણાંક કહેવાય એટલે 9 પૂર્ણાંક હોવાથી નારાયણના 9 સ્વરૂપો અંદર વિરાજમાન છે। અને તમે જોજો ધ્યાનથી જો તમે જોયું હશે તો એ 9 નારાયણની અંદર દરેક શાલિગ્રામ અલગ અલગ વિશિષ્ટ એની આકૃતિ વાળા છે। એવી રીતે તો નર્મદાજીમાં એ પાણીમાંથી ઘી કઈ રીતે પ્રગટ થયું? એમને ભંડારો કર્યો હતો પણ એ સમય રાતે ઘી ફૂટી ગયું હતું તો એ દરમિયાન ઘીની ઘટ વાગી। હવે રાતે ઘી લેવા જઈ શકાય એવું નતું એ સમય વાહન વ્યવસ્થા પણ પૂર્ણ નથી એટલે એ સંતતા એમને કીધું કે જાઓ નર્મદાજીને પ્રાર્થના કરો અને પાત્રો લઈને જાઓ નર્મદાજીની પ્રાર્થના કરો એ નાના મૈયા અમને ઘી આપો આ મહારાજે કીધું છે તો એ પ્રમાણે તમે જાઓ તો તમને માતા સહાય કરશે। અને જેટલું પ્રમાણ ઘી જોઈતું હતું એ પ્રમાણે પાણી નર્મદાજળ લઈ લીધું પણ ચમત્કાર એ થયો એ નર્મદાજળ જેવા અંદર આવ્યા એ બધું ઘીમાં પરિવર્તિત થઈ ગયું અને પછી રસોઈ જે રોકાઈ ગઈ હતી એ રસોઈ બધી આગળ પૂરી કરી। મરેલી ચકલી પણ કેવી રીતે જીવિત થઈ ગઈ? જગ્યા પણ પાછળના ભાગમાં જયારે રસોઈ બધું બનાવતા હતા એમાં કોઈ ચકલું અંદર પડ્યું ગરમ એમાં એ સમયે એ મહારાજે માત્ર હવે ચકંદર ભરી એ ખલાસ જ થઈ ગયું હતું હાથ મારી પછી બહાર કાઢ્યું જીવતું થઈને પાછું મોકલી દીધું। અચ્છા, એ અહીં ઘટના આ જગ્યાએ પાછળ બનેલી છે। એ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી